નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયાને જે મારવાનો મામલો હતો તે કેસને લઈને ગઈકાલે એસઆઈટી દ્વારા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરી છે। આ ઘટના છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી। 24 દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો હતો। આને લઈને કોળી સમાજ દ્વારા નારાજગી દર્શાવવામાં આવી હતી। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એક સરકાર વિરોધી જુવાળ ઊભો થઈ રહ્યો હતો। બીજી તરફ કોળી સમાજના જે ભાજપના નેતાઓ છે તેઓ દ્વારા રાજ્ય સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને એસઆઈટીની ટીમનું ગઠન થયું હતું। 18 દિવસ જેટલો સમય થઈ ગયો હતો અને એસઆઈટી આ મામલાની તપાસ કરી રહી હતી। એક એક આરોપીઓને ઝડપવામાં આવ્યા, તેમના નિવેદનો નોંધવામાં આવ્યા, સાયોગિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા, ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ સહિત તમામ વસ્તુઓના અંતે ગઈકાલે 3 વાગ્યાની આસપાસ એસઆઈટીએ જયરાજ આહિરને સમન્સ પાઠવ્યો હતો અને જયરાજ આહિર ત્યાં પહોંચે છે। ત્યારબાદ તેની સઘન પૂછપરછ કરવામાં આવે છે। 2 કલાક પૂછપરછ ચાલે છે અને અંતે તે એસઆઈટીના સવાલોનો જવાબ ના આપી શકતા તેની ધરપકડ થઈ છે। અને આને લઈને કોળી સમાજના લોકો છે તે એસઆઈટીની કામગીરીને બિરદાવી રહ્યા છે, સરકારનો આભાર માની રહ્યા છે। અને આ વચ્ચે કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાઈ તરીકે છબી ધરાવનાર પરસોત્તમ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે, જો ગુજરાત સરકારના મંત્રી પણ છે। શું કહી રહ્યા છે આ મામલે પરસોત્તમ સોલંકી, તેમને સાંભળો। સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી છે એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ છે। આટલું કહી વિનવું જ અસ્તુ। ભારત માતા કી જય। બધાને મારા સીતારામ। આપે સાંભળ્યા હતા ગુજરાત સરકારના મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ આગેવાન પરસોત્તમ સોલંકી। તેમણે આ ઘટનાને લઈને સરકાર જે રીતે પોઝિટિવ બની અને શરૂઆતથી જ એસઆઈટીનું જે ગઠન થયું તેને લઈને આભાર તેમણે વ્યક્ત કર્યો અને સાથે જ કોળી સમાજની એકતાને લઈને તેમણે વાત કરી અને કહ્યું કે હંમેશા આવી એકતા રાખજો, જેના કારણે ભવિષ્યમાં સમાજ પર આ પ્રકારે કોઈ પણ યુવાન સાથે ઘટના ના બને। ત્યારે હવે જે આખો ઘટનાક્રમ બન્યો હતો તેને લઈને મંત્રી પરસોત્તમ સોલંકીએ પણ એસઆઈટીની વાતને જે કાર્યવાહી છે તેને લઈને વિશ્વાસ વ્યક્ત કર્યો અને નવનીત બાલધિયાએ ખુદ કહ્યું છે કે મને આ બાબતમાં ન્યાય મળ્યો છે। ત્યારે આગામી સમયમાં આ મામલો કોર્ટમાં જવાનો છે, ત્યારે કઈ રીતની સ્થિતિ જોવા મળે છે તે જોવું રહ્યું। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।